ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। જો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ઉપગ્રહની જ, પણ મેં તમને લાસ્ટ કીધું હતું કે એના બે પ્રકાર આવે છે ઉપગ્રહના। તો એ ઉપગ્રહના કયા પ્રકારની હું વાત કરું છું? કુદરતી અને કૃત્રિમ વાળી નથી વાત કરતો। ઉપગ્રહની અંદર બે બીજી પ્રક્રિયા છે જેનું નામ એક છે ભૂસ્થિર ઉપગ્રહ અને બીજું છે ધ્રુવીય ઉપગ્રહ। બંનેમાં શું ફરક છે? તો આમ જોઈએ ને તો પ્રેક્ટિકલી તો જે પેલો પ્રકાર છે એવો જ થયો, કુદરતી ને કૃત્રિમ જેવો છે। કેમ સમજાવું? ભૂસ્થિર ઉપગ્રહની જ્યારે હું વાત કરીશ ને તો પહેલા હું વ્યાખ્યા દર્શાવું કે પૃથ્વી પરથી જોતા જે ઉપગ્રહ સ્થિર જણાય, પૃથ્વી પરથી જોતા જે ઉપગ્રહ સ્થિર જણાય, એ સ્થિર હોવો જરૂરી નથી, પણ પૃથ્વી પરથી જોવો ત્યારે સ્થિર જણાય, તો એવા ઉપગ્રહને શું બોલાય? ભૂસ્થિર ઉપગ્રહ। વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફરીથી આપણી જોડે ચંદ્ર જ છે। પૃથ્વીનો ભૂસ્થિર ઉપગ્રહ ચંદ્ર કહેવાય, પણ એમાં બે નિયમ યાદ રાખવાના। એક, પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાવો જોઈએ, અને બીજો, એનો આવર્તકાળ 24 કલાકનો હોય। એટલે રિયાલિટી કેવી હોય? એ ભલે ગમે તે રીતે ફરતો હોય, પણ આપણે તો શું કર્યું હોય? પૃથ્વી પરથી જોઈએ, સપોઝ સાંજે 6 વાગે આપણને ચંદ્ર દેખાવાનો શરૂ થયો, તો નેચરલ છે, કન્ટિન્યુ પ્રક્રિયા છે, તો બીજા દિવસે કેટલા વાગે ત્યાં જોવા મળશે? તો કે 6, એટલે એનો મિનિંગ શું થયો? 24 કલાક પછી આપણને ત્યાં ફરી જોવા મળે। એટલે આપણે શું બોલીએ છીએ કે પૃથ્વીનો જે આવર્તકાળ છે એ જ ગણવામાં આવે। એટલે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્ર માટે ભૂસ્થિર ઉપગ્રહ આવર્તકાળ કેટલો થાય? 24 કલાક। હવે આવર્તકાળ થઈ ગયો તો નેચરલ છે, એના પરથી તમે આ સૂત્રનો યુઝ કરી શકો છો, t² = 4π² upon GME અને જોડે RE + H નો ઘન। બધું જ છે। ઇન શોર્ટ સામાન્ય ભાષામાં શું થયું? ફરીથી વારંવાર t² ચલે છે r ઘન। જો 4 અચળ, પાઈ અચળ, g ની વેલ્યુ ફોર એક્ઝામ્પલ આપણી જોડે તો આ ફિક્સ જ છે, -11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર। પૃથ્વીનું દળ 6 × 10⁻²4 ઓલમોસ્ટ। આવર્તકાળ તમારી સામે છે 24 કલાક, ગુણ્યા પછી આપણે એને 24 × 3600 આપણે પર કલાક એ પ્રમાણેની ગણતરી કરી, સેકન્ડમાં લઈ જઈશું। 4 અચળ, પાઈ અચળ, RE આપણે જોઈશે, RE ની વેલ્યુ 6400 કિલોમીટર, જેને મીટરમાં તમારે કમ્પલસરી ફેરવવાનો, એટલે 6400 × 10⁻³ મીટર। બોલો, બધા અચળાંક આવી ગયા, t 4 પાઈ g me RE, તો h મળી જાય। h એટલે શું? પૃથ્વીની સપાટીથી ચંદ્ર સુધીનું અંતર। ઓલમોસ્ટ અંદાજિત લખું છું, તમારે તમારી રીતે ગણવાનું, 35860 કિલોમીટરની આસપાસ છે। 35860, થોડું ઘણું પ્લસ માઇનસ હોય, કારણ કે મેં અંદાજિત કીધું છે, ગણવા નથી બેઠો। હવે એમાં જો 6400 ઉમેર દઉં, એટલે કોઈ એમ કે r એટલે શું? તો કે પૃથ્વીના એક્ઝેક્ટ કેન્દ્રથી ચંદ્રની વાત કરું છું, એટલે મારે શું કરવું પડે? RE 6400 અને h નો સરવાળો, એટલે આમાં 6400 જેવું ઉમેરો, એટલે લગભગ એ 42000 ની આજુબાજુ તમારો જવાબ આવશે। ક્લિયર? તો ભૂસ્થિર ઉપગ્રહ વિશેની માહિતી આથી, એટલે કોઈ પણ પ્રક્રિયામાં જ્યાં ક્યાંય પણ ભૂસ્થિર ઉપગ્રહની ચર્ચા થાય તો આપણે આ શબ્દનો ઉલ્લેખ થાય। પૃથ્વીની સપાટીની આસપાસ જે ભ્રમણ કરે છે, પણ શું થાય? નરી આંખે દેખાતો હોય, અથવા પૃથ્વી પરથી સ્થિર દેખાતો હોય। અને મારા માટે તો અત્યારે વન ઓફ ધ એક્ઝામ્પલ એક જ છે, ચંદ્ર, બાકી તમને જે દેખાતા હોય। ક્લિયર? સેકન્ડ ઓપ્શન થવાનું ધ્રુવીય સેટેલાઇટ। ધ્રુવીય સેટેલાઇટ એટલે શું? તો એની અંદર સિમ્પલ પહેલી પ્રક્રિયા કે એ ઓલમોસ્ટ કહીએ
તો પૃથ્વીની સપાટીથી આશરે લખીએ છીએ 500 થી 800 કિલોમીટરની રેન્જમાં હોય. હવે આમાં મેં એવો કોઈ શબ્દ નથી વાપર્યો કે દેખાતો હોય, બસ 500 થી 800 કિલોમીટરની આસપાસ હોય. એટલે પૃથ્વી જ્યારે ભ્રમણ કરે, જેમ કે આપણે પૂર્વ પશ્ચિમ દિશાની વાત કરી હોય તો આ ઉપગ્રહ છે એ ઉત્તર દક્ષિણ દિશામાં એની આસપાસ ભ્રમણ કરે. શું કરશે? તો આ ઉપગ્રહ સમગ્ર પૃથ્વીનું સ્કેનિંગ કરે છે. આ ઉપગ્રહ સમગ્ર પૃથ્વીનું સ્કેનિંગ કરે છે. લગભગ આમનો આવર્તકાળ કલાકોમાં જ હોય. પેલાનો 24 કલાક, આની મિનિટની અંદર આનો આવર્તકાળ હોય. લગભગ એના આવર્તકાળ મિનિટમાં હોય. કોઈ અંદાજિત લઉં કે ભાઈ 100 મિનિટ. એનો મિનિંગ શું થયો કે કોઈ ઉપગ્રહ એવો છે કે જે સમગ્ર પૃથ્વીનું સ્કેનિંગ, એટલે મીન્સ કે વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ 100 મિનિટમાં પૂરું કરી દે છે. આશરે, કારણ કે એની કિંમત અલગ અલગ ઉપગ્રહ છે, અલગ અલગ ટેકનોલોજી હોય, જેના કારણે શું થાય, જુદી જુદી મિનિટ મળે, પણ મિનિટમાં જ એના આવર્તકાળ હોય. એટલું ધ્યાન રાખવાનું. કામ શું કરે? તો સમગ્ર પૃથ્વીનું એ સ્કેનિંગ કરશે, ટેમ્પરેચર વિશેની માહિતી આપશે, રડાર માટેના કોઈ સિગ્નલ્સ જોઈતા હોય તો આપી શકશે, મોબાઈલ નેટવર્ક્સ માટેના કોઈ સિગ્નલ જોઈતા હોય આપી શકે, ઇવન કોઈ લેઝર ટેકનોલોજીનો યુઝ કરવો હોય તો પણ થઈ શકે. ઇન શોર્ટ, ટેકનોલોજી રિલેટેડ બીજા દેશમાં થતી કોઈ ઘટનાઓ વિશેની માહિતી સેટેલાઇટ થ્રુ, હવે તો તમને ટેકનોલોજીની ખબર જ છે કે આવું કંઈ આવશે, આવું કંઈ આવશે, તો એ બધું કોના થ્રુ હોય? આ ધ્રુવીય સેટેલાઇટ. અને હવે તો અઢળક પ્રકારના સેટેલાઇટ ઘણા બધા દેશ વારંવાર દર 2-4 વર્ષે મોકલ કરતા હોય છે. એટલે હવે તો નંબર્સ બી એટલા વધી ગયા. તો એ પ્રમાણે 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ મળતા આવા પ્રકારના સેટેલાઇટ, ધ્રુવીય સેટેલાઇટ, જેમનો આવર્તકાળ મિનિટમાં હોય. અંદાજિત તમારા માટે લખી રાખું છું 100 મિનિટ. મેં કોઈનું નામ નથી લીધું કે આના માટે જ હોય. અને પછી તમારે જે કરવું હોય, ધારો કે તમે એમ કહો કે સાહેબ હું 100 મિનિટ અહીં મૂકીને ગણતરી કરું તો આ હાઈટ મળશે, હાઈટ મૂકીને ગણતરી કરશો તો આવર્તકાળ મળશે. તમારા માટે સૂત્ર ફિક્સ છે જે અહીંયા લખેલું છે. તો ધ્રુવીય સેટેલાઇટની વાત પૂરી થઈ. ત્યાર પછી આવશે પદાર્થની વજન રહિતા. વજન રહિતા એટલે શું? તો એની અંદર સમજો કે મેં કોઈ પદાર્થ છે, લાઈક આ રીતે દ્રઢ આધાર, અને આ દ્રઢ આધાર પરથી સ્પ્રિંગને લટકાવેલી છે. આ સ્પ્રિંગના છેડે હું m દળનો પદાર્થ લટકાવું તો લોજિક છે કે ભાઈ જેવો પદાર્થ લટકાવીશ એટલે સ્પ્રિંગ શું થશે? થોડીક સ્ટ્રેચ થઈ જશે આ રીતે. એનો મીનિંગ કે સ્પ્રિંગના છેડે વજન લટકાવતા એની લંબાઈ વધે. જો આ કાઢી નાખીશ તો લંબાઈ ઘટશે. તો આ તો વજન વાળી વાત થઈ. પણ હવે કોઈ કારણસર એવું બન્યું કે મેં જ્યારે વજન લટકાવ્યું છે અને સ્પ્રિંગ અહીંયાથી તૂટી ગઈ, તો જ્યારે સ્પ્રિંગ સાથે પદાર્થ ગતિ કરતો હોય તે વખતે પદાર્થના દળની સ્પ્રિંગ પર અસર ન થતી હોય, એટલે કે એનું વજન ઇફેક્ટ ન કરે, એટલે એ પદાર્થ કેવો ગતિ કરે? બહુ જ જૂનું મુક્ત પતન કરવા લાગે. ધેટ મીન્સ A અને G સમાન થઈ જાય. એટલે તમે ત્યાં W બરાબર યાદ હોય જૂનું તો mg અને માઇનસ ma વાપરો. m અને g સરખા હોય તો W0, એટલે એને શું બોલાય? વજન નથી. ધેટ મીન્સ એને શું બોલાય? વજન રહિતા. ઓકે, તો એવો લિફ્ટનો એક એક્ઝામ્પલ હતો, આપણે ભણવામાં આવે તો કે લિફ્ટમાં બેઠેલો વ્યક્તિ છે, એનું વજન આ છે, લિફ્ટ કોઈ કારણસર તૂટી ગઈ તો શું થાય? તો બસ એ જ એક્ઝામ્પલ અહીંયા છે. પણ કેમ અહીંયા એક્ઝામ્પલ વાપર્યો? તો આ વાપર્યો છે સેટેલાઇટ માટે. જ્યારે સેટેલાઇટ સ્પેસક્રાફ્ટને અહીંયાથી મોકલવામાં આવે તો અંદર રહેલા વ્યક્તિ બધા આમ તેમ હવામાં ઉડતા હોય એવા લાગે. ઇન શોર્ટ, એમને વજન રહિત પ્રક્રિયાઓમાં દર્શાવવામાં આવે, મુક્ત ગતિ કરતા હોય એવું દર્શાવવામાં. એટલા માટે એની કમ્પેરિઝન અહીંયા કરેલી છે. ક્લિયર? તો વજન રહિતા આપણા ચેપ્ટરનો થિયરિટિકલ પાર્ટનો છેલ્લો ટોપિક છે. એના પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. એટલે દરેક જણ વાંચીને આ પ્રક્રિયા તૈયાર રાખે. ચલો, થિયરી પછી
સ્વાધ્યાયના દાખલાની આપણે વાત કરીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 3 8.3 પેજ નંબર 201. સ્વાધ્યાય દાખલા નંબર 8.3. 1 અને 2 એમસીક્યુ ઓપ્શન વાળા છે એટલે નેસેસરી નથી, તો પણ તમે જોઈશો તો આપણે છેલ્લે જોઈ લઈશું શાંતિથી. 8.3 ની વાત કરો. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે ભ્રમણ કરે છે. ઝડપમાં બે ઓપ્શન આવી શકે. જો હું રેખીય ઝડપ v પણ લઈ શકું અને ભ્રમણ કરે છે એટલે ઓમેગા પણ લઈ શકું. તમે ગમે તે લો, બંને વસ્તુ એક જ છે, કારણ કે v અને ઓમેગા સમપ્રમાણમાં થાય. એટલે જો ઓમેગા બમણો થવાનો તો v બમણો થવાનો. એટલે હું એવું કહી શકું કે ઓમેગા ડેશ જે ઝડપ છે એ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પ્રક્રિયા દર્શાવે. ચલો તો એટલું કામ પહેલા પૂરું કર્યું આપણે. હવે તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું? પરિમાણ એટલે તમે અહીંયા ત્રિજ્યાની વાત કરી શકો છો. તો એ એઝ કમ્પેરિઝન ટુ કેટલા ગણો? ધેટ મીન્સ હું એવું લખી શકું r ડેશ ખાલી જગ્યા r, જેમાં બમણું છે તો આમાં કેટલું. તો હવે એ કોન્સેપ્ટને અનુરૂપ આપણી જોડે પૃથ્વીના કક્ષીય આવર્તકાળ નો વર્ગ એટલે કે સામાન્ય રીતે ડાયરેક્ટ આપણું t² બરાબર 4π² અપોન GME અને અહીંયા લઈ લઈએ r ઘન. ચલો મૂકી રાખ્યું. એવું સેમ બીજું t ડેશ પણ બતાવી શકીએ છીએ, પણ એ પહેલા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t થઈ શકે. તો t ઇઝ ઇક્વલ ટુ 2π/ઓમેગા લખાય. તો હું એ કિંમત આમાં મૂકું એટલે અહીંયા શું થવાનું? 4π² અને નીચે થશે ઓમેગા સ્ક્વેર. સામે ફરી 4π², નીચે થશે GME અને જોડે r ઘન. બંને જતા રહ્યા. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GME અને નીચે શું બનવાનો? r ઘન. કમ્પેરિઝન કરો. કમ્પેરિઝન કરીએ એટલે શું થવાનું? ઓમેગા ડેશ ભાગ્યા ઓમેગા હોલ સ્ક્વેર લઈ લઈશું. રિવર્સમાં r ભાગ્યા r ડેશ ઉપર ઘન. હવે ઓમેગા ડેશ ની કિંમત શું થવાની? આપણી જોડે અહીંયા છે 2 ઓમેગા. એટલે નેક્સ્ટ પ્રક્રિયા બતાવીએ તો ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા એનો થવાનો વર્ગ અને r ભાગ્યા r ડેશ નો ઘન. અહીંયા આવશે 4 ઇઝ ઇક્વલ ટુ r/r ડેશ ઉપર આવશે 1/3. ચલો r ડેશ ને હું કરતા બનાવી દઈશ તો r ભાગ્યા 4 ની 1/3. ઓકે, તો 4 ની 1/3 એટલે 4 નું તમારે ઘનમૂળ કાઢવું પડે. હવે ઘનમૂળ બે રીતે થાય, 1/3 log ઓફ કરીને, અને બીજું કેલ્ક્યુલેટરમાં એક્સ્ટ્રા માટે અહીંયા તમારે લખી રાખવું કે ભાઈ કોઈ બી વસ્તુ હોય તો એનું પહેલા વર્ગમૂળ, લાઈક 4 છે તો એનું વર્ગમૂળ કરો, પછી ગુણાકારની નિશાની દબાવો અને 2 વખત વર્ગમૂળ, ફરી ગુણાકારની નિશાની અને પછી 4 વખત વર્ગમૂળ, ફરી ગુણાકારની નિશાની 8 વખત વર્ગમૂળ, ફરી ગુણાકારની નિશાની અને એક જ વખત વર્ગમૂળ. બરાબરની નિશાની દર્શાવવાની નહીં, 1 4 8 1 બરાબર. તો એ પ્રમાણે આપણે પ્રક્રિયા દર્શાવવાની. એટલે એનું શું મળી જશે તમને? ઘનમૂળ. ઘનમૂળ મળી જશે. તમે log થી આવડતું હોય તો બેસ્ટ, તો મારે કોઈ ટેન્શન જ નથી. પણ આળસ હોય ને એમાં log ના કામ લાગે, એટલે કેલ્ક્યુલેટર મજા આવે. એટલે તમે એની ગણતરી કરશો એટલે તમને r ડેશ બરાબર r/4:1/3 નો અંદાજિત જવાબ, મને બહુ એક્ઝેક્ટલી ખબર નથી પણ 1.59 જેવો આવે. આશરે લખું છું
એટલે એનો જ્યારે ગુણોત્તર કરશો તો એ પણ ઓલમોસ્ટ 1/0.59 એટલે ઓલમોસ્ટ 0.63 ઓફ r. ધેટ મીન્સ આ બે ખાલી જગ્યા ભરેલી 0.63 થાય. આમ તો લોજિકલી વિચારો ને તો ઓમેગા અને r વ્યસ્તમાં છે એટલે ઓમેગા વધે તો r ઘટવાનું જ છે. ક્લિયર? તો આ પ્રમાણે ગણતરી થઈ શકે. ખાસ ધ્યાન રાખજો, ઘનમૂળ ઉતાવળ ના કરતા, બે વાર જોઈ લેજો. ઓકે. 8.4 સ્વાધ્યાયની અંદર નેક્સ્ટ દાખલો સિમ્પલ અને સરસ છે, પણ પ્રશ્ન સાંભળજો. ગુરુના એક ગ્રહ ઉપગ્રહ છે આયો, એનું નામ આયો છે, જેનો આવર્તકાળ એટલે કે t = 1.769 ડેઝ અને એની ત્રિજ્યા 4.22 10⁸ મીટર. તો દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. સૂર્યના દળના 1000માં ભાગનું. હવે આ જે આયો ગ્રહ છે ગુરુની આસપાસ ભ્રમણ કરે, એટલે આયોના દળની આપણે જરૂર નથી. મેં તમને પહેલા જ ભણાયેલું છે અને એ વખતે કીધું હતું દાખલામાં પૃથ્વી સિવાય બધું આવશે. સૂર્ય આયો, ગુરુ આયો, બધું આવી ગયું. તો આપણું સૂત્ર એવરગ્રીન સેમ ટુ સેમ. આવર્તકાળ માટે જે આગળના દાખલામાં વાપર્યું t² 4π² upon GME, અહીંયા થઈ ગયો r ઘન. હવે આ me છે, વારંવાર આપણે me વાપરીએ તો મગજમાં બી me જ રહે. રિયલમાં ત્યાં આવશે ગુરુ ગ્રહ જુપિટર, એટલે m ઓફ j યુઝ કરીશું. તો બસ સીધો m ઓફ j ને જ યુઝ કરવાનો છે, કારણ કે ગુરુની આસપાસ ભ્રમણ કરે છે એટલે ગુરુનું દળ લીધું. સૂર્યની આસપાસ કરે તો સૂર્યનું લેવાનું. તો 4π² r³ અને નીચે t² જોડે કેપિટલ G. બધાની વેલ્યુ તો t આપ્યો છે, r આપ્યો છે, g તો એવરગ્રીન અચળાંક છે 6.67 10 - 11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg². ચલો તો m ઓફ j તમે ગણી કાઢો. 3.14² r 4.22 10⁸ નો ઘન. ધ્યાન રાખજો ઘન 8 × 24 થાય. નીચે g 6.67 10 - 11. આવર્તકાળમાં ખાસ વસ્તુ ડેઝ છે. એક દિવસના 24 કલાક અને એના પાછા 3600 સેકન્ડ. એટલે એ જે જવાબ અહીંયા લખીને અહીંયા ગોઠવવો હોય તોય વાંધો નહીં, અને મારી જેમ 1.769 × 24 × 3600 ઘણા મોટા આન્સર આવશે. એટલે પ્લીઝ થોડુંક શાંતિથી ગણતરી કરજો. જે કોઈ પણ અંદાજિત જવાબ લખું છું મેં ગણેલો છે એટલે એ પ્રમાણે તમે પણ ગણી લેજો. અંદાજિત જવાબ લખું છું, આની કિંમત 2 × 10⁻27 kg જેવું આવે. હું બે રીતે વિચારું છું, કેવી રીતે સમજાવું તમને. એક, મેં અંદાજિત જવાબ ગણ્યો. એક, હું બીજી બુદ્ધિ શું દોડાવું છું, રકમમાં શું લખ્યું છે, સૂર્યના દળના 1000માં ભાગનું. ધેટ મીન્સ એ યાદ રાખજો કે સૂર્યનું દળ હંમેશા તમને ચોપડીમાં આપ્યું હોય કે ના આપ્યું હોય, સૂર્ય, પૃથ્વી, ચંદ્રના જેટલા તમને યાદ રહે એટલા મેક્સિમમ યાદ રાખજો. પહેલા બે ખાસ યાદ રાખજો, પૃથ્વી અને સૂર્ય. આનું છે 2 × 10⁻30 kg. હવે છે ને હું ઊંધી બુદ્ધિ દોડાવું, મારે સાબિત જ કરવાનું છે કે સૂર્યના દળથી 1000માં ભાગનું. તો એનો મીનિંગ કે આના કરતા આની વેલ્યુમાં 3 0 ઓછા આવશે, બાકી બધું ઉડી જશે. જોઈ લો, કમ્પેરિઝન હું કરું. લાઈક m ઓફ જુપિટર બાય m ઓફ સન 2 × 10⁻27 ને 10⁻30. ચલો આ બંને જતા રહ્યા, અહીંયા આવશે 1/10⁻3. તો આપણે સૂર્યને સામે લઈ જઈએ તો કે ભાઈ જુપિટરનું દળ એ સૂર્યનું ટોટલ દળ છે એના 1000માં ભાગનું થઈ જાય. એટલે જુપિટર થોડો ઓછો થયો દળમાં.
સાબિત કરવાનું છે આ પ્રમાણે ગણતરી કરવી મેક્સિમમ દાખલામાં આ સૂત્ર વપરાય છે એટલે ખાસ યાદ રાખવાનું ગણતરીઓ ખાસ કરવાની અને ઇમ્પોર્ટન્ટ એ પ્રમાણે આ સાબિત થઈ ગયું ક્લિયર દળ બધા યાદ રાખજો સૂર્ય ચંદ્ર પૃથ્વી